शंकर भगवान की जय हो। चार धाम क्या ना जे चार धाम से आ रही हो वैसा श्री कृष्ण जन्मभूमि। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં। અને પાછળના વ્લોગમાં તમે જોયું હશે કે ગાડી આપણી પીલકુવા ખાલી થઈ અને ડ્રાઈવર આપણો ગાડી લેવા આવતો હતો, પણ ડ્રાઈવર આવ્યો નહીં। ડ્રાઈવરને 2 દાડા જેવું લાગ્યું અને આ ગાડી મિત્રો 9408 આપણે નાગપુર ફિક્સ ફેરવવાની છે। તો શેઠે એમ કીધું કે એક ફેરો તમે નાગપુરનો મારી દો, એટલે અત્યારે અમે દિલ્હી પીલકુવામાં ખાલી કરી અને ઊભા છીએ અને ઓર્ડર આવ્યો છે નાગપુર જવાનો, નાગપુરથી ભરીને પાછું પીલકુવા આપવાનો ઉત્તર પ્રદેશમાં। તો અત્યારે મિત્રો જે મળ્યો નાસ્તો કરીએ છીએ, જો આ નાસ્તો। અને કોઈ મિત્રો આવું બધું જ ખાવું પડે, કારણ કે બીજું કોઈ ખાવાનું અત્યારે એક્સપ્રેસ ચડવાનો અને એક્સપ્રેસ ઉપર ખાવાનું મળે નહીં કશું। તો નાસ્તો બાસ્તો થોડો કરી લઈએ। શું કર્યું, શું હાલી બોલ્યા તો 2 જણા નીકળ્યા છીએ અને હું નાજુ લે પેલું ટિક્કી પેલા પકોડી કીધું કે પકોડી, બરાબર? પકોડી શું હતું લે? પકોડી તોડી પકોડીમાં આ વટાણા નાખ્યા ધોળા કલરના અને પાણી ભરીને આ દીધું। એટલે શું એટલે કીધું આ બધું આવું ખાલી વટાણા કહેતા યા પે એસા ही होता है। હું રવા દેતા નહીં ખાવું આપણે કીધું આ લઈ લેજે હોય। તો અત્યારે નાસ્તો બાસ્તો કરી અને સીધા ચડી જઈએ એક્સપ્રેસ ઉપર। તો જવાનું છે મિત્રો વૃંદાવન મથુરા થઈને, તો પહેલાં ફટાફટ નાસ્તો કરી લઈએ। તો મિત્રો નાસ્તો બાસ્તો કરી અને નીકળી જાય છે અને આપવામાં આવ્યા છીએ ઠેઠ નોઈડા આવી ગયા છીએ અને પલવલ 60 કિલોમીટર જેટલું પલવલ બાકી છે। પલવલ જઈ અને મથુરા વૃંદાવન રસ્તો પકડવાનો। તો પલવલ જઈ અને લોકેશન ચાલુ કરજો તો ચો થઈને જવાય એમ। પહેલાં તો લગભગ આગ્રાવાળો રસ્તો પકડવો છે, પછી જોઈએ પહેલાં લોકેશનમાં જવું પડશે। આપણે લાઈન ઉપર કદી જ્યાં નહીં એટલે ખબર નહીં। તો મિત્રો KMPથી હવે ઉતરવાનું આવી ગયું છે। તો અલગ આખા અલગ અક્ષરથી જો કલર અલગ જ મારેલો મથુરાનો। મથુરા જવા માટે 88 કિલોમીટર છે મથુરા। બમ્પ છે શું લે, બમ્પથી ખતરનાક હતું। આટલામાં ચોકથી વળવાનું છે। કલર અલગ મારેલો હતો, પીળા જેવો કલર। તો મિત્રો હવે અહીંથી આપણે ઉતાર દેવું ન્યાચી આગ્રા લખેલું જો આ રસ્તા ઉપર। હવે શિકારા કેવો રસ્તો ચાલુ થાય, એક્સપ્રેસ ચાલુ થાય છે કે પછી રમણ ભમણ? બનતા સુધી તો એક્સપ્રેસ નહીં, 100% જેવું જ લાગે। એક્સપ્રેસ જેવું તો લાગતું નહીં પેલી બાજુ। ટેમ્પો લઈ મારી દી હવે ખાલી સાઈડ સાધન જોઈને। છે તો મોટો રસ્તો, હા તો મોટો રસ્તો પણ ટ્રાફિક વાળો છે। તો મિત્રો ડીઝલ રેડાયું 10,000નું, કારણ કે ડીઝલ નહોતું અંદર। તો આમ તો આપણે બોર્ડરે નંખાઈએ છીએ, હરિયાણા બોર્ડર, પણ અહીં નંખાયું હવે 10,000નું। લલિતપુર ચોક આવે છે હવે આગળ 250-300 કિલોમીટર જેટલું આગળ છે। લલિતપુર જઈ એનું ટોકું ફૂલ કરાવવાનું હોય, કારણ કે ખાતું ચાલે લલિતપુરમાં। કશો વાંધો નહીં, કીધું લલિતપુર જઈને ખાતું ડીઝલ ફૂલ કરાવી દેવું। તો નીકળીએ મિત્રો અહીંથી હવે। તો મિત્રો બિયાવાળા ભેરાવ રેડીનું ટેપ થઈ ગયું હતું, બગડી જઈએ જો આઈસી હમું કરી આલા તો કરાવતા આવીએ। મિત્રો ફાઇનલી પહોંચવા થયા છીએ મથુરા। મથુરા ઉભા કરતા પહેલાં તોડ નાખે અને ગડા વેડા કરાય। જો બતાવું આ વાયર, જો ટેપ વાળાનો વાયર વચ્ચો વચ્ચ મારા દીવરે નાખી દીધો। ડાયરેક્ટ અંદરનો વાયર જે હતો ને ટેપનો, ખાસા ટાઈમથી આપણે ટેપ બંધ હતું, તે કીધું આ વખત ડ્રાઇવિંગ એકલાં કરવાનું એટલે કીધું ટેપ હરખું કરાવી દઈએ। તો ટેપ તો કરાવ્યું હરખું, પણ મારા બેટા વાયર ખેંચો ને વાયર મારા બેટા આવી રીતના નાખી દીધો, બોલો વચ્ચો વચ્ચ। અને હવે ટેપ બંધે ના થાય યાર, એમને ચાલુ રાખવું પડે વાયર। હવે ટેપ બંધ કરવું હોય તો અહીંથી કટિંગ કરવું પડે। તો એ મથુરા પહોંચવા થયા છીએ ઠેઠ। ટ્રાફિક આ બાદ રોડ ઉપર જોર હને લે, ટ્રાફિક જોર અહીંથી પહેન મારા બેટા જબરા છે ડ્રાઇવિંગ આ બાજુનું।
ત્રણથી 4 ટનની ઇમરજન્સી બ્રેક કરવી પડી એવી રીતના મારા બેટા પે આ બાજુ. હા, શંકર ભગવાન કી જય હો, જય હો. જો એટલે 4 ધામ કહેવાય ને, જે 4 ધામ છે હાર્યું. હા જો 4 ધામ. વાહ ભાઈ વાહ, શંકર ભગવાનના દર્શન થઈ ગયા મસ્ત. 4 ધામની યાત્રા આપણે કરી દે લે. આ આપણા જો ગુજરાતની ગાડી પડી જય અંબેવાળી, જય અંબેવાળી. જો દાદા દાદીના આશીર્વાદ, જય અંબે પડી છે. બીજી શિખર જઈ છે રાજધાની હતી કે જઈ હતી ગુજરાતની જ છે. બે લક્ઝરીઓ. ઓ હોય છે શ્રી કૃષ્ણ જન્મભૂમિ. જો મહિલા કૃષ્ણ ભગવાનની જન્મભૂમિ. નેતા ઉતારવાનો, સીધા આપણે જવાનું આગ્રા. હોય થઈને જવાનું. બંકો હેડો જો વચ્ચે વચ્ચ. બાપુ की साइड में હેડો કે થોડા સાથે કરે. નિયમ અલગ છે. અહીંથી બ્રિજ ઉપરથી પેસેન્જર લેવાના લે. હે મહિલા, પેસેન્જર બ્રિજ ઉપરથી લેવાના. હા ટ્રાફિક રે હો ભાઈ આ બાજુ. જોમ નહીં થતું પણ કંટાળો આવે એવું ટ્રાફિક થાય. મથુરામાં હરખો કરો જલ્દી. તમે શું કરો લે, વચ્ચે લગાવો પેલું, લગાવો. લાઈટો વસમ ના આવે. ટ્રેક્ટરોથી કંટાળ્યો ભાઈ. આટલા આવતા હો ટ્રેક્ટર જોઈ રહ્યો છું. કોઈમાં ઈંટો ભરેલી, કોઈમાં લાકડા ભરેલા. ટ્રેક્ટરોથી ત્રાસ થઈ ગયો. કલકત્તા કાનપુર. આ જલેબી જાય કલકત્તા કાનપુર. આપણે જવાનું છે આગળવાળી જલેબી છે એટલે કે આગ્રા બાયપાસ ઉપર. તો હવે આપણે આટલાથી ઉતરી જવાનું છે. આ લખ્યું ને ધોલપુર ગવાલિયર. ઉપર ચડી જવાનું. એક જાય આગ્રા સિટીમાં. Right left to stay on National Highway 44. નેશનલ હાઈવે. એટલે આ પેસેન્જર લેવા ઉભા રહ્યા હોય તો મારી માની વગર વાના તોડી નાખાય. વાનના પટ્ટા તોડી નાખાય વાના. પેસેન્જર લેવા ઉભા રહ્યા છે. વૃંદાવન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, બોહરા ધોલપુર. દાતા નહીં લખી લે. દાતા, હા દાતા મથુરા. દાતા તો શું હતું શીખે. મિત્રો પહોંચવા થાય છે ઠેઠ ધોલપુર. અને હવે આપણી ગાડી ચોક સર્વિસ કરાવવાની છે. 20 કિલોમીટર હોયથી બતાવે. અને ભાઈબંધે લોકેશન નાખ્યું હતું સર્વિસ સ્ટેશનનું. અને હોયથી 20 કિલોમીટર આગું બતાવે હવે. અને ટાઈમ થઈ ગયો 6 વાગી ગયા હોય આવતા આવતા. તો જોઈએ મિત્રો કેટલા વાગે પહોંચાય. આગ્રા બધું પાસ કરી દીધું કમ્પ્લીટ. હવે ધોલપુર છે અહીંથી 37 કિલોમીટર. અને સર્વિસ સ્ટેશન બતાવે 20 થી 22 કિલોમીટર જેવું. તો મિત્રો સર્વિસ અત્યારે થઈ ગઈ કમ્પ્લીટ. અને નેટ સર્વિસ કરાવી ગયો. સર્વિસ કરાવતા વખે પહોંચી આવી જાય. કારણ કે સર્વિસ સ્ટેશન રાત પડી જતી અને બધા સર્વિસ સ્ટેશન બંધ થતો હતા બધા. તો છેલ્લું એક સર્વિસ સ્ટેશન ચાલુ હતું. તો ફાઇનલી સર્વિસ થઈ ગઈ અંદરથી. હવે કોઈ ચિંતા નહીં. હું શાંતિથી ચોક ખાઈ અને લોપું હોટ થઈ જવું. તો મિત્રો લગભગથી આપણે આવી ગયા છીએ એમપીમાં. કારણ કે બોર્ડર જઈએ એટલે મને લાગ્યું કે થોડું એમપીમાં આવી ગયા આપણે. ચંદ્રમાં ચલો મસ્ત હતો. તો મિત્રો મંદિર કોઈક જબરજસ્ત મેળો બધું ભરાણો હતો. ટ્રાફિક થયું જોર. મંદિર આ કાકા શું છે કાકા ને કે ખાવા નહીં થઈ રહ્યા એને ખાવી મને લાગે. હવે આ બાગે શું છે. કાચ બંધ કરીને જો ખોલ કે ખબર પડે. તારા ઇલાકામાં પાવર કરી એમપીમાં. તો મિત્રો હારીને ખોટી જે આવી હોટલે આવીને ઉભા છીએ. અને આ બાટલા ભરવાના લઈ લે. 2-4 બાટલા ભરી દઈએ અને જતા એ ખાવા. મિત્રો પાર્કિંગની જગ્યા તો સ નહીં જોઈ પણ કીધું પહેલાં ખાઈ લઈએ પછી પાર્કિંગ ઊંઘવાની વાત પછી કરશે. તો ખાવામાં મંગાવ્યું છે દૂધમાં સેવ. છેડે કુલર મસ્ત ચાલે છે. તો ખાઈ લઈએ મિત્રો ફટાફટ. તો
તો મિત્રો ખાવા બાવા ખાઈ અને આવી ગયા હતા ગાડીમાં અને હોટલ બતાવો પહેલાં આવી. તો મિત્રો આરી છે આ હોટલ અને વારે એમ કહે કે આપણી હોટલ થઈ જાય 12 વાગ્યા પછી બંધ. એટલે એમપીમાં ઊંઘવા માટે બહુ લોચા થાય. અમુક હોટલ જ ઊભી રાખે ઊંઘવા માટે ન જવા દે. આ બધા 12 વાગે બંધ કરી નાખે હોટલો, કારણ કે આ બધું ત્રાસ છે એટલા માટે. અને હાલમાં આપણે પહોંચવા થયા છીએ ગવાલિયર પહોંચવા થયા છીએ. ગવાલિયર પાસ કરીને પછી આવશે 200 કિલોમીટર પછી આવશે ઝાંસી. કારણ એક ભાઈબંધે કીધું હતું કે જે હોટલે કીધું હતું પેલી અમન હોટલ, એ કારણ કે હોટલે ઊંઘવા દે, બાકી બીજા તો જોઈ નહીં. એક હોટલ હતી પાછળ, પણ એ નોનવેજની હોટલ હતી. આપણે એ કારણ નહોતા ઉભા રહ્યા, કારણ કે ખાવાનું બધું ભેગું હતું, એટલે ખાવાનું ઊંઘવાનું ભેગું હતું, એટલા માટે એ નહોતા ઉભા રહ્યા. ન કે ઈકણ ઊભા થઈ જાઓ, ઈકણ જો ઊભા થઈ જાઓ તો ખાવાનો મેળ ના આવે. ઈકણ નોનવેજનું તો અત્યારે ખાવામાં તો ખાઈ લીધું. બાકી જો હોટલ સારી આવે તો બધી ગાડીઓ પડી છે તો સુઈ જાવ. ને આરે એમ કહેતો હતો કે અમે જાઉં 12-1 વાગે પછી તમને જગાડશું. હું ના ભાઈ એમ ના મેળ આવે. તો સારી જગ્યાએ વોચમેન હોટલ હોય તો જ ઊંઘવાનું, ન કે ઊંઘવાનું જ નહીં. મેં કીધું વોચમેન રહે કે વોચમેન કોઈ નહીં, એટલે કીધું અહીંથી નીકળવાનું કરો. તો હવે જો બધી હોટલ ના આવે તો બધી મિત્રો ઊંઘવાનું નહીં, એટલે હેડે જઈએ રાખે તો કાચ બાદ થોડા સાફ કરી દઈએ પછી હેડીએ. તારી કોઈ ફરમાઈશ ભાઈ? બોલે ખાઈ પીને મજા કરો. ઊંઘવું નહીં, ના જાગવાનું. તો મિત્રો હોટલ ઉપર આવી અને ઊભા થઈ ગયા. થોડા આગળ હેડે ને આ હોટલ આવી મેવાતીની. તો વોચમેન હતો તે ગાડી મિત્રો લગાવી દીધી આપણી હવે. અને હવે કરીએ આરામ ઉપર સીધા. તો પહેલાં તો પૂછવા આવ્યો ખાવાનું. ના ભાઈ ખાવાનું નહીં ભાઈ, આપણે સીધું ઊંઘવાનું જ છે. તો ફેન બેન ચાલુ કરીએ અને હવે હોઈ જઈએ. તો મિત્રો આજનો વિડીયો આટલો બધી વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. અને તો મિત્રો વિડીયોનો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. તો હજુ તો ઠેર આપણે નાગપુર પહોંચવાનું હોય. તો મળીએ સીધા બીજા બ્લોગમાં.